દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજે લોહી વિશે વાત કરવી છે. આપણને કોઈ પણ બીમારી થઈ હોય એ બીમારીને જાણવું હોય એટલે પહેલામાં પહેલાં ડૉક્ટર બ્લડ રિપોર્ટ કરાવે છે, લોહીનો રિપોર્ટ કરાવે છે અને લોહીના રિપોર્ટ પરથી ખબર પડે કે કઈ બીમારી છે, મેલેરિયા છે, ડેન્ગ્યુ છે, ટાઇફોઇડ છે, એ બધી ખબર પડી જાય. મિત્રો, કેમ? આયુર્વેદ કહે છે રક્ત એવમ પ્રાણ. લોહી એ જ પ્રાણ છે. જેનું લોહી મજબૂત, એની શારીરિક શક્તિ મજબૂત, એની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત. માટે લોહીને સાચવો મિત્રો, લોહીને સાચવો. લોહીમાં ક્યારેય લેડીઝમાં 10% ઓછું હિમોગ્લોબિન ના થવું જોઈએ અને પુરુષમાં 12.5% ઓછું હિમોગ્લોબિન ના થવું જોઈએ. જો આ હિમોગ્લોબિનનું લેવલ નીચું જશે તો સમજી લેજો કે તમારે બીમારીમાં સપડાશો મિત્રો, અને ભયંકર ઇન્ફેક્શન લાગશે, વારંવાર ઇન્ફેક્શન લાગશે. કારણ કે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ નબળી પડે છે, એનો આધાર હિમોગ્લોબિન ઉપર છે. એટલે ખાસ યાદ રાખો, આજે એવી ટ્રીક બતાવવા જઈ રહ્યો છું મિત્રો કે મારા જેવા સિંગલ બોડીના આજીવન પાતળા રહેવાય, વજન ના વધી જાય, ડાયટિંગ ના કરવું પડે, ભૂખ્યા ના રહેવું પડે, ભૂખમરો ના વેઠવો પડે, અને છતાંય સાહેબ તમારું વજન ના વધે પણ લોહીના હિમોગ્લોબિનના ટકા વધે, તમારું લોહી મજબૂત થાય, એવો ઉપાય બતાવું છું. સિમ્પલ ઉપાય છે. આના માટે મિત્રો તમારે ઓંદરા બની જવું પડશે. ઓંદરા, જેવી રીતે ઓંદરા ભાજીપાલો ખાય છે ઝાડ ઉપરથી, એ ખેતરમાં જે શાકભાજી હોય, લીલું ફળ ફ્રૂટ, આ બધું જ જે પાંદડાઓ બધું ખાય છે, તોય તમે જુઓ યાર, કોઈ ઓંદરો હાર્ટ એટેકથી નથી મર્યો, કોઈ ઓંદરાને ડાયાબિટીસ નથી, કોઈ ઓંદરાને બીપી નથી. તમે જુઓ, કોઈ ઓંદરો બીમાર થઈને પડ્યો હોય કોઈ જગ્યાએ, હા, ગધેડું બીમાર થયું હશે, કૂતરું બીમાર થયું હશે, બિલાડું બીમાર થયું હશે, પણ કોઈ ઓંદરું બીમાર થયું હોય અને પડી રહ્યું હોય એવું મેં મારી લાઈફમાં નથી જોયું સાહેબ. ઓંદરું મરેલું પણ નથી જોયું. વિચાર કરો કે ઓંદરું 24 કલાક આ ઝાડથી પેલે ઝાડ, આ ઝાડથી પેલે ઝાડ કૂદતું, એટલો તરવરાટ, એટલી સ્ફૂર્તિ, એટલી તાજગી, એટલો ઉમંગ. શું ખાય છે? એને કઈ ચાઇનીઝ ખાધું, એને કઈ પોણીપુરી ખાધી, એને કઈ દાબેલી ખાધી, એને કઈ પાવભાજી ખાધી, એને કઈ પીઝા ને બર્ગર ખાધા? કશુંય નહીં ખાધું યાર. કઈ એને હિમોગ્લોબિનની ગોળીઓ ખાધી, કઈ સિરપો પીધી, કયું ડ્રાય ફ્રૂટ ખાધું? માત્ર વનસ્પતિના પાંદડા ખાઈને જીવે છે મિત્રો. ફળ ફ્રૂટ, હા, ફ્રૂટ શાકભાજી એ જ ખાય છે. અમારા ખેતરોમાં શાકભાજી કરે ને તો સાચવવું પડે, નહીં તો ઓંદરાઈને ચોરી ખાઈ જાય, ગવાર ખાઈ જાય, આ બધું ખાઈ જાય, રીંગણ ખાઈ જાય. ઓંદરા બની જાવ યાર. ઘરની અંદર જે શાકભાજી કાચું પડ્યું હોય, ગવાર સિંગ પડી છે તો 2 ગુવાર સિંગ કાચી ખાઈ જાઓ તમે યાર. ચોરી પડી છે, 2-3 ચોરી કાચી ખાઈ જાઓ. ટિંડોરું પડ્યું છે તો ટિંડોરું ખાઈ જાઓ. બીટ પડ્યું છે, બીટ ખાઈ જાઓ. ગાજર પડ્યું છે, ગાજર ખાઈ જાઓ. કોઈ પણ શાકભાજી, એની વન એ શાકભાજી, કારેલું પડ્યું છે તો અડધું કારેલું, આખું ના થોડું કારેલું ખાઈ જાવ યાર. હા, આ જો સિસ્ટમ અપનાવીશું આપણે, નેચરને ફોલો કરશું, ઓંદરા જેવા બની જઈશું મિત્રો, તો હું ગેરંટી આપું છું કે આ શરીર એટલું મજબૂત બનશે. આ મનહરભાઈની યાર 57 થયો તોય ઘોડા જેવા તમારી હોમે ઊભા છે. જુઓ, 57 થયો, આજે એક હળીએ પાવાગઢ ચડી જવું યાર, કંઈ ઊભો રહ્યા વગર. આ મારો જાત અનુભવ છે યાર. અને હું કશું ના છોડું, ઘરમાં જે પડ્યું હોય એ લઈને ખાવાની જ ટેવ. એટલે આ ખાસ યાદ રાખો. એમાં જ સાહેબ પ્યોર વિટામિન, મિનરલ્સ, જે સૂક્ષ્મ તત્વો જોઈએ છે બોડીને, એ સૂક્ષ્મ તત્વો વગર ખોરાકનું પાચન નથી થતું. એ સૂક્ષ્મ તત્વો વગર મિત્રો આપણું લોહી પણ નથી બનતું. એટલે વિટામિન, મિનરલ્સ બહુ જરૂરી છે. એ કાચા શાકભાજી, ફળ, ફ્રૂટને, અને ફ્રૂટ તો આપણને ખાવાની નવરાશ નહીં મળતી, કારણ કે ફ્રૂટ તો આપણને ભાવતું નથી. કેળા નથી ભાવતા, મોસંબી નથી ભાવતી, હા, દ્રાક્ષ નથી. આપણને તો ચાઇનીઝ ભાવે છે, આપણને તો મેદાની આઈટમ ભાવે છે, આપણને તો વ્હાઇટ પોઈઝન ભાવે છે. અને વ્હાઇટ પોઈઝન ભાવે છે, મેદા વગર આપણને કશું ભાવતું નથી. એ જ આઈટમો ખાઈએ છીએ. અને એટલે
એ મેદો 25-30 વર્ષે સાહેબ લખી રાખો, મનોહરભાઈને યાદ કરશો, 30 વર્ષે એવો રમેને ચડશે ને, 30 વર્ષે સાહેબ હાર્ટ એટેક આવશે, કોલેસ્ટ્રોલ આવશે, હાઈ કોલેસ્ટ્રોલ LDL આવશે, 30-35 વર્ષે હાર્ટ એટેક આવી જશે, 30-35 વર્ષે બીપી અને ડાયાબિટીસ ટકોરા મારશે સાહેબ, તમારા બાયના પર ટકોરા મારશે, 35-40 વર્ષે તો જિંદગી ખલાસ થઈ જશે જો આવું ને આવું તમે જીવશો તો. એટલે મિત્રો ખાસ યાદ રાખો, ઓંદરા જેવું જીવન જીવો. ભાજીપાલો જે કંઈ શિયાળામાં તો ભરપૂર ભાજીઓ મળે છે, એ ભાજીઓને બાફીને અને સૂપ બનાવીને પીવો. 12 મહિના શાકભાજી ઘરમાં પડ્યું હોય, જે આવ્યું હોય કાચું ખાવાનું રાખો મિત્રો. તો એનાથી આપણી અંદર જે વિટામિન મિનરલ્સ જે છે એ વિટામિન મિનરલ્સ મળે છે. શિયાળામાં પાલકની ભાજીમાં સૌથી વધારે આયરન, ફોલિક એસિડ છે, એટલે શિયાળાની અંદર પાલકની ભાજી ખાવાનું ભૂલતા નહીં. આખો શિયાળો પાલકની ભાજી ખાજો, પાલકની ભાજીનો રસ પીજો, એનો સૂપ બનાવીને પીજો. કોઈને કોઈ રીતે પાલકની ભાજી પેટમાં જાય એવું, એમાં ફાઈબર, ફોલિક એસિડ ને આયરન ભરપૂર માત્રામાં છે. પાચન તંત્રને બહુ જ ઉપયોગી છે, હિમોગ્લોબિન વધારવામાં બહુ ઉપયોગી છે. આ તો પછી આપણે તો યાર હોટલમાં ગયા, હું તો જોઉં છું યાર, પાલક પનીરનું શાક મંગાવ્યું તમે, સબ્જીમાં પાલક પનીર. તમે જુઓ તો નર્યું તેલ હોય યાર, એ કચરો છે, એમાં આયરન, ફોલિક એસિડ ના હોય, એમાં ફાઈબર ના હોય, વિટામિન્સ ના હોય યાર. એટલે બને એટલો નેચરલ કુદરતી ખોરાક, કાચો ખોરાક લેવાનું રાખો સાહેબ. ઓંદરા બની જાઓ તો હું કહું છું કે રોગ પ્રતિકારક શક્તિ પણ એટલી વધશે. શરીરમાં લોહીના ટકા પણ તમારા 12-13% જળવાઈ રહેવા જોઈએ. પુરુષો માટે 12.5%, બહેનો માટે 10-11%. આ હિમોગ્લોબિન હોવું જોઈએ. આનાથી ડાઉન થાય તો સમજવું કે આપણે રોગોમાં સપડાશું, કારણ કે આપણી રોગ પ્રતિકારક શક્તિ ડાઉન થશે. તો ખાસ ઘરના બધા જ સભ્યોને, તમારા બાળકોને પણ શીખવાડો. શાકભાજી લીધું હોય એ શાકભાજી, કાચું શાકભાજી ખાવાનું શીખવાડો સાહેબ. દવાખાને નહીં જવું પડે ને ખિસ્સા ખાલી નહીં કરવા પડે, આ મનોહરભાઈની ગેરંટી છે. એટલે ખાસ તમે આ ધ્યાન આપો. ભલે 10-15 દાડે જીભના ચટાકા થઈ જાય ને હોટલમાં જતા રહ્યા, કદાચ મેદાની વસ્તુ ખાઈ લીધી 15 દાડે 20 દાડે વાંધો નથી, પણ રોજ ખાતા હોય તો બંધ કરી દેજો. પણ આ કાચું જેટલું ખાવાનું રાખશો, શાકભાજીને ફ્રૂટ તો મોંઘું મળે છે, પણ શાકભાજી તો આપણે જે ઘરમાં લાવીએ છીએ શાક બનાવવા, એમાંથી જ આપણે ખાવાનું છે કાચું. ચોરીની 2-3 શીંગો ખાઈ લો, ગુવારની 2-3 શીંગો ખાઈ લો, 1-2 ટીંડોળા ખાઈ લો, બસ. કશું તમારે વિટામિન મિનરલ્સની બાટલીઓની જરૂર નથી, સિરપોની જરૂર નથી, ગોળીઓની જરૂર નથી, કશીક જરૂર નથી યાર. આ અમારે તો ખેતરમાં બધો મજૂરો આવે ને યાર, હું જોઉં છું. એટલે રેગનો વેને તો વેન તો 2-3 રેગનો ખાઈ જાય ભૂખ લાગે તો. હા, ચોરી વેનતો હોય તો ખાતો 10-15 ચોરીઓ ખાઈ જાય, ગવાર ખાઈ જાય મજૂરો. એટલે એમને કોઈ દિવસ ડાયાબિટીસ, બીપી, હાર્ટ એટેક કશું નહીં થતું સાહેબ. આ જીવતું જાગતું ઉદાહરણ, દાખલો આલું છું. મનોહરભાઈની વાતને જો યોગ્ય લાગી હોય તો કાલથી શરૂ કરી દો યાર. હા, નહીતર તો મેં કહ્યું એમ 30-35-40 વર્ષે જિંદગી પૂરી. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું અને નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.